મારું નામ શિખર છે. મારા વખાણ કરતી વખતે સાવધાન રહેજો, કારણ કે હું કોઈ સામાન્ય પરિવારનો નથી, પણ એક એવા પરિવારનો છું જ્યાં દરેક વ્યક્તિનું નામ અને દરેક નિર્ણય સમાચાર બની જાય છે. મારા પિતા એક સફળ ઉદ્યોગપતિ હતા. તેઓ શિખર ગ્રુપ ઓફ કંપનીના માલિક હતા અને હું તેમનો એકમાત્ર પુત્ર, તેમના સપનાઓનો વારસદાર. મારા પરિવારમાં મારી 2 બહેનો હતી, પરંતુ મારા માટે તેઓ પણ મારા કહેવા પ્રમાણે જ કરતી હતી. હું જે કંઈ કહેતો તે નિર્ણય માનવામાં આવતો હતો. યુનિવર્સિટીમાં મારી ઓળખ ફક્ત મારા ગ્રેડને કારણે નહોતી. મારો દરજ્જો, મારી શૈલી, મારી જીવનશૈલી બધું જ મને બીજા બધાથી અલગ બનાવતું. અને સાચું કહું તો હું આ બધાથી ટેવાઈ ગયો હતો, પરંતુ હું ક્યારેય ઘમંડી ન બન્યો, કારણ કે મારા પિતાએ મને ફક્ત એક જ વાત શીખવી હતી કે ઉપર બેઠેલા વ્યક્તિને નીચું જોવાની આદત નથી, બોલવાની રીત સારી હોવી જોઈએ. યુનિવર્સિટી પૂરી કરતાની સાથે જ મેં મારા પિતાનો વ્યવસાય સંભાળી લીધો. મીટિંગ્સ, ફાઇલો અને નિર્ણયો એ બધું મારા હાથમાં હતું, અને મારા નિર્ણયોથી કંપનીને ફાયદો જ નહીં પણ તેને માન પણ મળતું. બધા કહેતા કે શિખરનો સ્વભાવ નેતા જેવો છે. હું હસીને મારા કામમાં વ્યસ્ત થઈ જતો. મારી મા મારાથી બિલકુલ અલગ હતી. તે બહારની નહીં પણ ઘરની હતી. નરમ દિલની, ધાર્મિક અને જૂની રીતિ રિવાજો માનતી. તે ઈચ્છતી કે હું એક એવી છોકરી સાથે લગ્ન કરું જે ફક્ત ઘરનું સંચાલન કેવી રીતે કરવું તે જાણતી હોય, જે તેના પતિનો આદર કરે. તે આધુનિક ન હોવી જોઈએ, તે પરણિત અને ઘરવાળી હોવી જોઈએ. તે કહેતી કે શિખર દીકરા, દરેક પાસે સંપત્તિ હોય છે, પરંતુ ઘરના કામકાજને સમજતી છોકરી જ આદર અને આરામ આપે છે. હું હસીને કહેતો, મમ્મી, અત્યારે આ બધી વાતનો સમય નથી. તે કહેતી કે સમય ત્યારે જ આવે છે જ્યારે તું સંમત થાય છે. તું વારંવાર કામ મુલતવી રાખતો રહે છે. ઘણી છોકરીઓ મારા માટે શોધવામાં આવતી હતી. દર અઠવાડિયે સંબંધ કરનાર આંટી કોઈને કોઈ નવી છોકરીનો ઉલ્લેખ કરતી. તે પણ ખૂબ જ નરમ સ્વભાવની છે, બોલવામાં ભણેલી છે, લગ્ન પછી તે કામ પણ સંભાળી શકે છે. હું બધું સાંભળતો, ચૂપ રહેતો અને બીજા દિવસે સવારે બધું ભૂલી જતો. હું પોતે સમજી શકતો નહોતો કે હું છોકરી શોધી રહ્યો છું કે નહીં, પણ મારા હૃદયના એક ખૂણામાં એ સ્પષ્ટ હતું કે મને એવી પત્ની નથી જોઈતી જે પાર્ટીઓમાં તેના ફોટા પડાવે, તે હંમેશા ફોન પર રહે અથવા દરેક બાબતમાં પોતાના પતિની સમક્ષ સાબિત કરવાનો પ્રયાસ કરે. મને એક નિર્દોષ, શાંત અને શરમાળ છોકરી જોઈતી હતી, જે ઓછું બોલે અને મારું દિલ જીતી લે, જે મારા માટે સમય કાઢે, મારી સાથે શાંતિથી બેસે, ચા પીવે અને મારું જીવન શાંત બને. એવી છોકરી જે મને આ ઘોંઘાટમાંથી બહાર કાઢે અને મને શાંતિનો શ્વાસ આપે. એક દિવસ પપ્પા મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં કેટલીક ફાઇલો હતી અને તેમના ચહેરા પર એ જ જૂની ગંભીરતા. તેમણે કહ્યું, શિખર, વ્યવસાયમાં તારું કદ પ્રશંસનીય છે, પણ મમ્મીની આ રીતે ચિંતા ન કરો. મેં કહ્યું, પપ્પા, મને ચિંતા નથી, બસ એટલું જ કે મારા હૃદયને હજુ શાંતિ નથી મળી. તેમણે કહ્યું, દીકરા, કેટલાક નિર્ણયો હૃદયમાંથી નહીં પણ સમયસર લેવા પડે છે. તારી માં જે ઈચ્છે છે તે ફક્ત તારા ભલા માટે છે. મેં શાંતિથી માથું હલાવ્યું. પપ્પા હંમેશા મારા નિર્ણયોમાં દખલ કરતા નહોતા, પરંતુ જ્યારે તેઓ બોલતા ત્યારે તેમના શબ્દો વજનદાર હોતા. બીજા જ દિવસે સંબંધ કરનાર આંટી અમારા ઘરે આવી. તેના હાથમાં એક ફાઇલ હતી અને એક છોકરીનો ફોટો. શિખર, બસ એક નજર નાખ, બાકીનો નિર્ણય અમારા બધા પર છોડી દે. મેં હસીને કહ્યું, જો તમારે નિર્ણય લેવો જ હોય તો પછી ફોટો બતાવવાની શું જરૂર છે? આંટી ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, શિખર, તને બરાબર વાત કરતા કેમ નથી આવડતી? પછી તે હસવા લાગી અને કહ્યું કે રહેવા દે. છોકરાઓને છોકરીઓ તેમ પણ ગમતી નથી. તેઓ તો ફિલ્મી જેવી પ્રેમ કથાઓ ઈચ્છે છે. હું અંદરથી ચૂપચાપ ગુસ્સે થઈ ગયો, પણ કંઈ બોલ્યો નહીં, કારણ કે હું પોતે સમજી શકતો નહોતો કે હું એવી છોકરી કેમ શોધી રહ્યો છું જેને મેં ક્યારેય જોઈ નથી. મેં ફક્ત અનુભવી હતી. તે દિવસે સૂર્ય હંમેશાની જેમ ઉગ્યો, પણ મને ખબર નહોતી કે આ દિવસ મારા જીવનમાં તે પ્રકાશ લાવશે જે વર્ષોથી બુઝાઈ ગયો હતો. હું ગાડીમાંથી નીચે ઉતર્યો. મારા હાથમાં કેટલીક શોપિંગ બેગ હતી. ગેટ પર એ જ 2 વૃદ્ધ ચોકીદાર ઊભા હતા. તેમણે હસીને મને જોઈને નમસ્તે કહ્યું. મેં તેમના ખંભા પર હાથ મૂક્યો અને અંદર ગયો. બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. કેટલીક છોકરીઓ દોરડા કૂદી રહી હતી. કેટલાક નાના બાળકો સ્લાઇડ પર હતા. પણ મારી નજર એક બાજુ અટકી ગઈ. ત્યાં એક ઝાડ નીચે કેટલાક બાળકો વચ્ચે એક છોકરી બેઠી હતી, જેણે સફેદ દુપટ્ટો પહેર્યો હતો. તેનો ચહેરો સૂર્ય અને છાયા વચ્ચે અધૂરા સ્વપ્ન જેવો દેખાતો હતો. તે બાળકો સાથે વાત કરી રહી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. તેનો અવાજ કદાચ મારા કાન સુધી પહોંચ્યો નહોતો, પણ તે દ્રશ્ય મારા હૃદયને સ્પર્શી ગયું. હું થોડી વાર ત્યાં ઊભો રહ્યો. બેગ મારા હાથમાં હતી, પણ મારી નજર તેના પર અટકી ગઈ. પહેલી વાર મારું હૃદય કાબુ બહાર ગયું.
અને મેં મારી જાતને પૂછ્યું, આ કોણ છે? બાળકોએ મને જોયો અને અવાજ કરતા મારી તરફ દોડવા લાગ્યા. શિખરભાઈ આવી ગયા છે. મેં હસીને મારી બેગ નીચે મૂકી તેમની સાથે બેઠો. તેમને ચોકલેટ આપી, કપડાં આપ્યા, પુસ્તકો વેચ્યા, પણ મારું હૃદય હજુ પણ સફેદ દુપટ્ટા પહેરેલી છોકરીમાં જ અટવાયેલું હતું. બાળકોના હાસ્ય વચ્ચે મેં ફરીથી તેની તરફ જોયું. ત્યારે તે છોકરી મારી તરફ જોઈ રહી હતી. અમારી નજર એક ક્ષણ માટે મળી અને તેણે તરત જ પોતાની નજર નીચે કરી. પછી તે બાળકો વચ્ચેથી ઊભી થઈ અને અંદર ગઈ. ધીમે ધીમે, જાણે પવનના જોરદાર ઝાપટામાં એક કોમળ ફૂલ ખીલી રહ્યું હોય. મને લાગ્યું કે મારી અંદર કંઈક બદલાઈ ગયું છે. શિખર, શું તું ખરેખર પ્રભાવિત થયો છે? મેં મારા મનમાં વિચાર્યું અને તક જોઈને કર્મચારીને પૂછ્યું કે આ છોકરી કોણ છે? તે હમણાં ગઈ. તેણે જવાબ આપ્યો, સાહેબ, તે દરરોજ અહીં આવે છે, બાળકો સાથે સમય વિતાવે છે, તેમના માટે વસ્તુઓ લાવે છે, તે તેમની ખૂબ કાળજી રાખે છે. મેં કહ્યું, તેનું નામ શું છે? મેં ચિંતાથી પૂછ્યું. તેણે કહ્યું કે અમે બધા તેને દીદી કહીએ છીએ. તેણે ક્યારેય અમને તેનું નામ યોગ્ય રીતે કહ્યું નથી. તે ખૂબ જ શિષ્ટ અને શાંત છોકરી છે. એવું લાગતું હતું કે કોઈએ મારા હૃદયને સાંત્વના આપી હોય. બહારથી આટલી નરમ છોકરી અંદરથી ખૂબ જ સુંદર હશે. તે દિવસ પછી જાણે મારું સમયપત્રક બદલાઈ ગયું. પહેલાં મારે મહિનામાં એકવાર અનાથાશ્રમ જવાનું હતું. હવે તે અઠવાડિયાનો એક ભાગ બની ગયો. હું ત્યાં ત્યારે જ જતો જ્યારે તે સફેદ દુપટ્ટાવાળી છોકરી ત્યાં હોય. અને વિચિત્ર વાત એ હતી કે હું તેને દર વખતે ત્યાં મળતો. મેં ક્યારેય તેને બાળકો વચ્ચે હસતી અને ક્યારેક મેં તેને મોટા અવાજે વાત કરતી સાંભળી નથી. જ્યારે પણ તે બોલતી ત્યારે તેનો અવાજ નરમ અને અલગ હતો. તે બાળકો સાથે એવી રીતે રહેતી જાણે તે તેમની પોતાની માં હોય. ઘણીવાર મેં તેને જાતે ખોરાક બનાવતી જોઈ. તે બાળકને જૂતા પહેરવામાં મદદ કરતી અથવા કોઈને ગળે લગાવીને તેને શાંત કરતી. એવું લાગતું કે તેની પાસે સમયની કોઈ કમી નથી. જાણે તે તેના દુઃખથી દૂર થઈ અને બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માંગતી હતી. હું ઘણીવાર દૂર ઊભો રહીને તેને જોતો હતો. એક દિવસ જ્યારે હું બાળકો સાથે બેઠો હતો અને કેટલીક વસ્તુઓનું વિતરણ કરતો હતો, ત્યારે તે એક નાના બાળકને પોતાની સાથે લઈ ગઈ, કારણ કે તે રડી રહ્યો હતો. મેં બાળકોને ધીમેથી પૂછ્યું, આ આંટી તમને દરરોજ ચોકલેટ આપે છે? એક બાળકે હસીને કહ્યું, હા, આંટી રોજ આવે છે. તે ક્યારેય ખાલી હાથે આવતી નથી. મને નવાઈ લાગી કે તે ફક્ત પ્રેમ જ વેચતી નથી, પણ પોતાની સાથે વસ્તુઓ પણ લાવે છે. એક દિવસ મેં કામ કરતા સ્ટાફને પૂછ્યું કે શું આ છોકરી સ્વયંસેવક કે કોઈ એનજીઓમાંથી છે? તેણે કહ્યું, ના સાહેબ, કોઈ યોગ્ય રેકોર્ડ નથી. તે ફક્ત આવે છે, બાળકોને મળે છે, વસ્તુ આપે છે અને પછી જતી રહી છે. મેં ફરીથી પૂછ્યું કે તેનું નામ શું છે? તો તેણે કહ્યું, સાહેબ, બધા તેને દીદી દીદી કહે છે. તે પોતે વધારે બોલતી નથી. મેં મારા મનમાં વિચાર્યું કે દીદી વાર્તાઓમાંથી કોઈ રાજકુમારી જેવી છે. એક દિવસ મેં હિંમત ભેગી કરી અને તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે બાળકોને વાર્તા કહી રહી હતી અને બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હું થોડો નજીક ગયો અને ઊભો રહ્યો, પણ તે ધ્યાન આપી રહી નહોતી. વાત પૂરી થયા પછી જ્યારે બાળકો વિખેરાઈ ગયા ત્યારે તે ઊભી થવા લાગી. મેં ધીમેથી કહ્યું, માફ કરશો. તેણે થોડીવાર મારી સામે જોયું અને પછી આંખો નીચી કરી. મેં પૂછ્યું કે શું તમે બાળકો માટે દરરોજ અહીં આવો છો? તેણે ધીમેથી માથું હલાવ્યું, જાણે શબ્દો તેના હોઠ પર આવી ગયા હોય અને પાછા ફર્યા હોય. મેં કહ્યું, મને તમારી શૈલી ગમે છે. જે બાળકોને પ્રેમ કરે છે તે ખાસ હોય છે. તે કંઈ બોલી નહીં અને શાંતિથી આગળ વધી. હું ત્યાં જ ઊભો રહ્યો. મને વિચિત્ર લાગ્યું. આ પહેલી વાર હતું જ્યારે કોઈ છોકરીએ મારા પ્રશ્નનો શાંતિથી જવાબ આપ્યો. કોઈ સ્મિત નહીં, કોઈ શબ્દો નહીં. બીજા દિવસે મેં બાળકો માટે એક નાની ક્વિઝ બનાવી. વિજેતા માટે ઇનામ પણ હતું. હું ઈચ્છતો હતો કે તે થોડો સમય રોકાઈને ભાગ લે, પણ હું આવતાની સાથે જ તે પાછળ ગઈ. મેં એક છોકરીને પૂછ્યું, તારી દીદી ક્યાં છે? છોકરીએ કહ્યું, જ્યારે તમે આવો છો ત્યારે તે પાછળ જાય છે. તે કહે છે કે તે પછી કામ કરશે. આ સાંભળીને મારું હૃદય વિચિત્ર થઈ ગયું. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને તે બિલકુલ બોલતી નહોતી. શું તેને ખ્યાલ છે કે હું તેને પસંદ કરવા લાગ્યો છું, કે તે ખરેખર આટલી શરમાર છે? એક દિવસ બાળકોને ચોકલેટ આપતી વખતે મેં તેની તરફ એક બેગ લંબાવી. લો, આ તમારા માટે છે, બાળકો માટે નથી. કહ્યું, આભાર કે તમે તેમના માટે આટલી મહેનત કરો છો. તેણીએ બેગ તરફ જોયું, પછી તેણે મારી તરફ જોયું અને ખૂબ જ નરમાશથી કહ્યું, તમારો આભાર, પૂરતું છે. મેં પૂછ્યું, તમારું નામ? તે ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, વાત કરવા માટે નામની જરૂર છે? તેણી આંખો નીચી કરી અને જવાબ આપ્યા વિના ઝડપથી ચાલી ગઈ. દર અઠવાડિયે મારું હૃદય તેના તરફ ખેંચાતું અને દર વખતે તે મારાથી દૂર જતી. ક્યારેક એવું લાગતું કે તે મને ઓળખે છે, જાણે છે કે હું કોણ છું,
છતાં તે કોઈ સંબંધ બાંધવામાં ડરતી હતી. એક દિવસ અનાથાશ્રમના ઇન્ચાર્જે મને કહ્યું કે શિખર સાહેબ, જ્યારે તમે આવો છો ને ત્યારે તે છોકરી બદલાઈ જાય છે. તે થોડી મૂંઝવણમાં મુકાઈ જાય છે. મેં તેને ક્યારેય પરેશાન જોઈ નથી, પણ જ્યારે તમે આવો છો ત્યારે તે ચૂપ થઈ જાય છે. મેં પૂછ્યું, શું તે મારાથી ડરે છે? તેણે કહ્યું, ના, કદાચ વાત કંઈક બીજી હશે. મારે દરરોજ તેની સાથે વાત કરવાની નવી રીત વિચારવી પડતી, પરંતુ પરિણામ દરેક વખતે એ જ હતું, મૌન, અને તેના મનમાં એક વિચિત્ર અવાજ જે મારી અંદર ગુંજવા લાગ્યો. મારું હૃદય બેચેન થવા લાગ્યું. જે ચહેરો એક સમયે અજાણ્યો લાગતો તે હવે દરેક ક્ષણે મારા વિચારોમાં રહેવા લાગ્યો. મેં તેને જાણ્યા વિના ઓળખવા લાગ્યો. છેલ્લા 3 અઠવાડિયા મારા જીવનનો એક નવો ભાગ બની ગયો હતો. વ્યવસાયના દબાણ હેઠળ હું મારી માના લગ્નના આગ્રહ અને મિત્રોના દલીલોથી બચવા માટે ફક્ત એક જ હેતુ શોધતો હતો, તે અનાથાશ્રમ, જ્યાં બાળકોની હાસ્ય વચ્ચે સફેદ દુપટ્ટામાં લપેટાયેલું એક મૌન છોકરી. તે મારા હૃદયને બેચેનીમાંથી શાંતિ તરફ લઈ જતી. એટલા માટે મેં કોઈ તર્ક પસંદ ન કર્યો. ફક્ત તેને દર વખતે જોવું એ મારા દિવસની સૌથી મોટી રાહત બની ગઈ. તે ઓછી વાતો કરતી, પણ તેનું મૌન પણ સંપૂર્ણપણે વાત લાગતી. પછી એક દિવસ હું બાળકો માટે કપડાં, સ્ટેશનરી અને કેટલીક ખાદ્ય ચીજો લઈને ત્યાં પહોંચ્યો. ગેટ પર નમસ્તે કર્યા પછી હું સીધો અંદર આવ્યો. બાળકો મને જોતા જ અવાજ કરવા લાગ્યા, શિખરભાઈ આવી ગયા. પણ મારી નજર તે ઝાડ તરફ હતી, જ્યાં તે ઘણીવાર બાળકો સાથે બેઠેલી જોવા મળતી. હવે ત્યાં ખાલીપણું હતું. મેં મારી જાતને ખાતરી કરાવી કે કદાચ તે અંદર છે અથવા થોડી વારમાં આવશે. મેં બાળકો સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. રમકડા વેચ્યા, ફોટા પાડ્યા. અડધો કલાક પસાર થયો. પછી બીજો 1 કલાક પણ ત્યાં ક્યાંય દેખાય નહીં. મેં એક છોકરીને પૂછ્યું, તારી દીદી આવી નથી? આજે તેણે નિર્દોષતાથી કહ્યું, મને ખબર નથી. 3 દિવસ થઈ ગયા છે, તે આવી નથી. તરત જ ઓફિસ તરફ ગયો. ત્યાં ઇન્ચાર્જ આંટી બેઠા હતા. મેં આંટીને પૂછ્યું, સફેદ દુપટ્ટો પહેરતી છોકરી 3 દિવસથી કેમ નથી આવી? તેણે મારી તરફ જોયું, પછી અફસોસ સાથે માથું હલાવ્યું. અમને પણ ખબર નથી દીકરા. જ્યારે પણ તે આવતી ત્યારે તે જાતે જ આવતી અને કોઈ સરનામું આપતી નહીં. તે ફક્ત બાળકો માટે કંઈક લાવતી અને જતી રહેતી. તમે ક્યારેય પૂછ્યું નહીં, પણ તે કહેતી કે મારું કામ મને ઓળખવા માટે પૂરતું છે. અમને લાગતું કદાચ તે લાચાર હશે. કોઈ મોબાઈલ નંબર નથી, કોઈ ઇમરજન્સી સંપર્ક નથી, કંઈ નથી. અહીં ઘણા લોકો છે જે ફક્ત પોતાની ઓળખ આપ્યા વિના આવે છે અને જાય છે. તે પણ તેમાંથી એક હતી. ફરક એટલો હતો કે તે દરરોજ આવતી હતી. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની આવતી હતી. મેં મારા મેનેજરને ફોન કરીને કહ્યું કે વિરાજ, એક કામ છે, તરત જ શરૂ કરો. એક છોકરી છે જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અનાથાશ્રમમાં આવી રહી છે. હવે તે ઘણા દિવસોથી ગુમ છે. મારે તેને શોધવી છે. તેણે કહ્યું, સાહેબ, નામ? મને તેના વિશે કંઈ ખબર નથી. મને ફક્ત એટલું જ ખબર છે કે બધા તેને દીદી કહે છે. તે સફેદ દુપટ્ટો પહેરતી, તે ખૂબ જ શાંત રહેતી, તેને બાળકો ખૂબ ગમતા. વિરાજે કહ્યું, સર, આ ખૂબ મુશ્કેલ છે, પણ હું પ્રયત્ન કરીશ. તેના અવાજમાં શંકા હતી, પણ મેં મારા સ્વરમાં આત્મવિશ્વાસ સાથે કહ્યું, હા વિરાજ, કોઈ સામાન્ય કામ નથી. અમારા હૃદયની શાંતિ છે. તે રાત્રે મને પહેલીવાર મૂંઝવણ અનુભવાઈ. મારા રૂમમાં ફાઇલો વચ્ચે, લેપટોપના પ્રકાશમાં મને બધે જ એક અભાવ લાગ્યો. બીજા દિવસે હું વહેલી સવારે ઓફિસ પહોંચ્યો, પણ મારું મન એ જ વાતમાં ફસાયેલું હતું. હું કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં. હું દર કલાકે મારો મોબાઈલ ચેક કરતો કે કદાચ વિરાજને કોઈ માહિતી મળશે. સાંજે હું ફરીથી અનાથાશ્રમ ગયો. કદાચ તે ત્યાં આવશે. મને જોઈને બાળકો ખુશ થઈ ગયા, પણ હું તેમની વચ્ચે એ જ ચહેરો શોધતો રહ્યો, જે હવે મારી રોજિંદી જરૂરિયાત બની ગયો. એક છોકરી આવી, કહ્યું, શિખરભાઈ, દીદી પાછી આવશે ને? તેમને વાર્તાઓ કહેતી હતી. મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં ફક્ત તેના માથા પર હાથ મૂકીને કહ્યું, તે ચોક્કસ આવશે. તે તમને બધાને પ્રેમ કરે છે. બીજા દિવસે મેં વિરાજને ફરીથી યાદ અપાવ્યું કે કંઈ મળ્યું છે. તેણે કહ્યું, સર, મને કંઈ ખાસ મળ્યું નથી. સોશિયલ મીડિયા પર કોઈ ફોટો, નામ, કોઈ રેકોર્ડ નથી. એવું લાગતું હતું કે તે હવામાં રહેલી કોઈ છોકરી હતી. મેં કહ્યું, વિરાજ, તે હવામાં નહોતી. તે મારા જીવનનો એક ભાગ બની ગઈ હતી. તેથી આગામી 2 અઠવાડિયા સુધી હું મારી કારમાં આખા શહેરના વિવિધ અનાથાલયો, મહિલા કેન્દ્રો અને સામાજિક કાર્યકર સ્થળોમાં ફરતો રહ્યો. ફક્ત એ આશામાં કે કદાચ હું તેને ક્યાંક જોઈ શકીશ, પણ તે ક્યાંય નહોતી. એકવાર એક જગ્યાએ સફેદ દુપટ્ટો પહેરેલી એક છોકરી બાળકોને ભણાવી રહી હતી. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. હું નજીક ગયો. માફ કરશો, શું તમે ક્યારેય કોઈ જગ્યાએ ગયા છો? તે દિવસ મમ્મી મારા રૂમમાં આવી. દીકરા, તું ખૂબ શાંત થઈ ગયો છે.
તને સારું છે ને? મેં કહ્યું સારું છે મમ્મી, બસ થોડું દબાણ છે કામનું. તેણે કહ્યું ના, એવું કંઈ છે જે તું મારાથી છુપાવી રહ્યો છે. હું ચૂપ રહ્યો. તે જતી રહી. પણ મને ખબર હતી કે હવે મારી પાસે છુપાવવાનું કોઈ કારણ કે જગ્યા બચી જ નથી. હું મોડી રાત સુધી છત પર બેઠો રહ્યો. હું આખા શહેરના રોશનીમાં એ જ ચહેરો શોધતો રહ્યો, વિચારતો રહ્યો કે જેની સાથે મેં ક્યારેય યોગ્ય રીતે વાત કરી નહોતી, તે વ્યક્તિ આટલી ખાસ કેમ બની ગઈ. કદાચ પ્રેમ તેમ જ થાય છે, ધીમેથી, શાંતિથી, પછી અચાનક બધું છીનવી લે છે. તે રાત્રે પહેલી વાર મેં સ્વીકાર્યું કે મને તે છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, પણ હવે તે ક્યાંય મળતી નહોતી. તે દરમિયાન કંપનીનું કામ ઝડપથી વધી રહ્યું હતું. અમે એક નવી શાખા ખોલી, 2-3 મોટા રોકાણ સોદા ફાઇનલ કર્યા, પણ આ બધામાં મારો રસ ફક્ત ફરજની હદ સુધી હતો. મને પહેલાં જેવો ઉત્સાહ નહોતો. એક દિવસ પપ્પાએ મને ઓફિસમાં બોલાવીને કહ્યું કે શિખર, તું ઠીક છે? આજકાલ તને કોઈની વાતની પરવા નથી. પપ્પા, બસ થોડી માનસિક થાક છે. જ્યારે હૃદય ભારે હોય ત્યારે માનસિક થાક આવે છે. શું કઈ વાત છે? હું ચૂપ રહ્યો. પપ્પાએ પૂછ્યું, શું વાત છે, મન કે? એક એવી છોકરી જેનું નામ પણ મને ખબર નથી. મને રાત દિવસ તેની યાદ આવે છે. આ સાંભળીને તે મને પાગલ માનતા. મમ્મી રોજ કોઈને કોઈ નવો પ્રસ્તાવ લાવતી. પ્રસ્તાવ લાવનાર આંટી ફરી શરૂ થઈ ગઈ. એક સાંજે હું ઘરે પહોંચ્યો ત્યારે ડ્રોઈંગ રૂમમાં 2 સ્ત્રીઓ અને એક યુવાન છોકરી હાજર હતી. મમ્મીએ મને બેસવાનો ઈશારો કર્યો. આ શિખર છે. મેં ચૂપચાપ નમસ્તે કહ્યું. બેસ્યા વિના મારા રૂમ તરફ ગયો. મમ્મી મારી પાછળ આવી. મહેમાનો સામે આટલું અસંસ્કારી વર્તન કરવાની આ કેવી રીત છે? મમ્મી, મેં તમને કહ્યું હતું કે હમણાં લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. તેણે કહ્યું કે પછી તારો કોઈ ઈરાદો ક્યારે છે? 1 વર્ષ થઈ ગયું છે અને તું દર વખતે ના પાડે છે. મમ્મી, મને બસ સમય જોઈએ છે. સમય શિખર? તારા મિત્રોને પણ બાળકો છે અને તું હજુ પણ સમય માંગે છે? મેં ચૂપ રહેવાનું સારું વિચાર્યું અને મમ્મી ગુસ્સામાં ચાલ્યા ગયા. રાત્રે વિરાજે ફોન કરીને કહ્યું, સર, મને એક નાનો સંકેત મળ્યો છે. કોઈએ મને કહ્યું કે આવી છોકરી એક સામાજિક સંસ્થામાં કામ કરતી હતી, પછી અચાનક તે રાજીનામું આપીને ગાયબ થઈ ગઈ. મેં સરનામું પૂછ્યું. તેણે કહ્યું, સર, મને સરનામું મળ્યું નથી. મને ફક્ત એટલું જ ખબર પડી છે કે તે તેના પિતા સાથે પાછી ગઈ છે, કદાચ કોઈ નીચલા વિસ્તારમાં. તો ત્યાં શોધો, ભલે અઠવાડિયા લાગે. તેણે કહ્યું, હા સર, પણ સર, 1 વર્ષ થઈ ગયું છે. કદાચ તે છોકરી તેના જીવનમાં આગળ વધી ગઈ હોય અને હું ન કરી શક્યો. વિરાજ, એટલે જ મને એ જ છોકરી જોઈએ છે. પછીના થોડા મહિના પણ આમ જ પસાર થઈ ગયા. રોજિંદા જીવન એ જ બાબતોની આસપાસ ફરતું રહ્યું. ઘરે લગ્નની વાતો, ઓફિસમાં ફાઇલો અને અંદર એક ખાલીપણું. પપ્પાએ ફરીથી વિષય ઉઠાવ્યો. શિખર, હવે તું તારા જીવનને ગંભીરતાથી લે. તારા પછી આ બધું કોના માટે છે? તારે જીવનસાથીની જરૂર છે. પપ્પા, મેં ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી. મેં ફક્ત એક જ વસ્તુ માંગી છે. કૃપા કરીને મને થોડો સમય આપો. કેટલો સમય? જ્યાં સુધી હું તેને ફરીથી ન મેળવી લઉં. અને જો તે ન મળી તો મેં પહેલે વાર માથું નમાવ્યું હતું. મારી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. મારી જાતને વ્યસ્ત રાખવા માટે મેં કંપનીમાં એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં એકલા લોકોને સહારો આપવામાં આવતો. હું અંદરથી જાણતો હતો કે તે ફક્ત એક બહાનું હતું. કદાચ કોઈ દિવસ હું તેને ફરીથી ક્યાંક મળીશ, પરંતુ દર વખતે આશા અને મૌનનો ખેલ ચાલુ રહ્યો. તે દિવસ પણ આવ્યો જેનો મને ડર હતો. સવારે નાસ્તો કરતી વખતે મમ્મીએ કહ્યું કે તે એક આદરણીય ખેડૂતની પુત્રી છે, ખૂબ જ સારી વર્તણૂકવાળી, શિક્ષિત અને તમારા જેવી જ સ્વભાવની છે. મેં ચાનો કપ રાખ્યો અને મમ્મી તરફ જોયું. તે દિવાલ કરતાં પણ વધુ કઠિન છે. તે જ સાંજે મેં સંબંધ લાવતી આંટીને પણ ઘરે જોઈ. તે હાથમાં ફોટોગ્રાફ્સનો બંડલ લઈને બેઠી હતી. તેણે મારી તરફ એક ફોટો લંબાવ્યો. આ તે છોકરી છે. તારા પિતાએ પણ હા કહી દીધી છે. હવે તું પણ જો. મેં ફોટોગ્રાફ પર એક નજર નાખી. સાદા કપડાં, થોડું સ્મિત, પૃષ્ઠભૂમિમાં ગામડાનું ગામણીય દ્રશ્ય. મેં હમણાં જ પૂછ્યું કે તેમાં શું છે? મમ્મી કહેવા લાગી કે તારા જેમ શિક્ષિત અને બુદ્ધિશાળી છે. આમાં બધું જ છે અને મારી પસંદગી મારી ઈચ્છા છે. તને પણ તારી પસંદગી વિશે કંઈ ખબર છે? હવે હું તારી માં છું. હું તારા માટે વધુ સારો નિર્ણય લઈ શકું છું. મેં ચિત્ર પાછું ટેબલ પર મૂક્યું. અમારા જીવનનો નિર્ણય છે, છોકરીનો નહીં. અને હું આ નિર્ણય જાતે લઈશ. મમ્મી ચૂપ થઈ ગઈ, પણ તેની આંખોમાં સ્પષ્ટ હતું કે તે હવે પાછી નહીં હટે. 2 દિવસ પછી મેં સાંભળ્યું કે મમ્મી અને પપ્પા સંબંધ નક્કી કરવા ગામ ગયા છે. મને કહેવાનું પણ જરૂરી નહોતું લાગ્યું. સાંજે પાછા ફરતી વખતે મમ્મીએ કહ્યું કે બધું નક્કી થઈ ગયું છે, લગ્ન આવતા મહિને છે. મમ્મી, શું તમે ખરેખર મને આ બધું કરવા માટે દબાણ કરશો? શિખર, શું ઈચ્છા શક્તિ સાથે કંઈ કર્યું છે? તે ક્યારેય બરબાદ થયું છે શું? સમય જતાં તું બધું સમજી જશે. હું ગુસ્સામાં રૂમમાં ગયો.
રાત્રે પપ્પા મારી પાસે આવ્યા, દીકરા, તારી મમ્મીની તબિયત સારી નથી, તે ખૂબ જ પરેશાન રહે છે. તારા કારણે ક્યારેક તારા વડીલોની પણ વાત સાંભળવી જોઈએ. પપ્પા, મેં ક્યારેય અનાદર કર્યો છે? પણ આ જીવનની વાત છે. જો મમ્મીએ નિર્ણય લીધો છે તો તેની પાછળ તારું પણ ભલું છે. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. બીજા દિવસે લગ્નની તૈયારીઓ શરૂ થઈ. મારો ઇનકાર, મારું મૌન બધું જ અસર કરતું હતું. સંબંધ નક્કી થયો અને છોકરીને શહેરમાં લાવવામાં આવી. લગ્નનો દિવસ પણ આવ્યો. એક સાદો કાર્યક્રમ યોજાયો. મેં ત્યાં ફક્ત ઔપચારિકતા તરીકે હાજરી આપી, મહેમાનોને મળ્યા, ફોટા પડાવ્યા. પણ મારા હૃદયમાં એક તોફાન હતું. મેં મારા મિત્રોને કંઈ કહ્યું નહીં. ફક્ત વિરાજ એક બાજુ ઊભો હતો, ચૂપ, પણ બધું સમજી ગયો. લગ્ન થયા. બધાએ મને આશીર્વાદ આપ્યા. મમ્મી ખૂબ ખુશ હતી. પપ્પાના હાસ્યથી આખું ઘર ઝળહળી ઉઠ્યું. જ્યારે હું રૂમ તરફ આગળ વધ્યો ત્યારે અંદર ઝાંખો પ્રકાશ હતો. દરવાજો ખુલ્લો હતો. તે બેઠી હતી, લાલ કપડાં પહેરીને અને માથા પર ઘૂંઘટ પહેરીને, જાણે હું આવીને બધું શેર કરું તેની રાહ જોઈ રહી હતી. દરવાજા પાસે પહોંચ્યો પણ મારું હૃદય થંભી ગયું. મેં ગુસ્સાથી કહ્યું, તું મારી પોતાની મરજીથી અહીં આવી નથી. મારી માએ તને બળજબરીથી મારા પર લાદી છે. તે ચૂપ રહી, માથું નમાવીને બેઠી રહી. મને કોઈ બીજું ગમે છે. મારા હૃદયમાં તારા માટે કંઈ નથી. જો હું તને સ્વીકારી લઉં તો તે મારા પ્રેમનો દગો હશે. મેં આ કહ્યું અને કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યો. તે કંઈ બોલી નહીં. તે ફક્ત ધીમેથી ઊભી થઈ અને બહાર ગઈ. મારી નજર તેના ચહેરા પર ન પડી, ન તો તેણે મારી તરફ જોયું. મેં દરવાજો બંધ કર્યો અને રૂમની શાંતિ વધુ ગાઢ બની ગઈ. બીજા દિવસે સવારે જ્યારે મમ્મી રૂમમાં આવી ત્યારે મેં તેને રૂમમાંથી કાઢી મૂક્યું. શિખર, આ કેવું વર્તન છે? મમ્મી, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે આ લગ્ન તારા આગ્રહથી થયા છે, મારી મરજીથી નહીં. આ કોઈ જવાબદારી નથી જે હું બળજબરીથી ઉપાડી શકું. મમ્મી, શું તમે મારું જીવન ઈચ્છો છો કે ફક્ત તમારી ઈચ્છિત વિધિઓ પૂર્ણ થાય? તારો આ આગ્રહ અમને પરેશાન કરી રહ્યો છે. હવે તારે તેને સ્વીકારવી પડશે, તને ગમે કે ન ગમે. મેં કંઈ કહ્યું નહીં. હું ચૂપચાપ ટેરેસ પર ગયો. લગ્નને 3 દિવસ થઈ ગયા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. મમ્મી વારંવાર મહેમાનોને કહેતી કે છોકરી કેટલી સારી છે, કેટલી શાંત છે. તે દરેક કામમાં તેમનો સાથ આપે છે. હું બધું સાંભળું છું, જાણે હું ત્યાં હાજર હોય પણ મારું મન બીજે ક્યાંક ભટકતું હોય. તે ક્યારેય મારી સામે આવવાનો પ્રયાસ કરતી નહીં. જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે તે ક્યાંક ગાયબ થઈ જતી. મમ્મી ક્યારેક કંઈક કહેવાનો પ્રયાસ કરતી પણ મારા ચહેરા પરની અસર જોઈને તે ચૂપ થઈ જતી. તે જ રાત્રે મમ્મીએ સ્પષ્ટ કહ્યું કે શિખર, હવે બસ, બહુ થયું, તું પુરુષ છે, તે આપણા ઘરની વહુ છે. જો તું તેને ના પાડશે તો તે છોકરી ક્યાં જશે? હું જમતો હતો. મમ્મીએ થાળી ઉપાડી લીધી. હમણાં જ તેની પાસે જા, તે તારી પત્ની છે, તારો અધિકાર છે. હું ઊભો થયો, દરવાજો ખોલ્યો, રૂમમાં પ્રવેશ્યો. ત્યાં ઝાંખો પ્રકાશ હતો. તે બેઠી હતી. પ્રાર્થના માટે હાથ જોડી દેવામાં આવ્યા. ચહેરો આકાશ તરફ હતો. હું થોડીવાર દરવાજા પર ઊભો રહ્યો. તેની કમર મારી તરફ હતી. મેં ધીમે ધીમે આગળ પગલાં ભર્યા. પ્રાર્થનામાં તું શું માંગી રહી છે? તારો પતિ તને સ્વીકારે? મેં કડવાશથી કહ્યું. તે ન તો ચોંકી કે ન તો મારી તરફ જોયું. તેણે પ્રાર્થના પૂરી કરી. તેણે માથું નમાવ્યું અને શાંતિથી બેઠી રહી. સાંભળ, તું મારા જીવનમાં બળજબરીથી આવી છે. આ લગ્ન મારી સંમતિથી થયા નથી. હું તને ક્યારેય નહીં ઈચ્છું. જો તારે રહેવું હોય તો આ રૂમમાંથી નીકળી જા. આ રૂમ મારો છે. તે ઊભી થઈ, પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગઈ. મેં દરવાજો બંધ કર્યો ને એવું લાગ્યું કે આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રાતનો પહેલો પહાડ હતો. હું પલંગ પર બેઠો અને મારો શ્વાસ ગણતો રહ્યો. મેં મોબાઈલ ઉપાડ્યો, જૂના ફોટા જોયા, અનાથ આશ્રમના બાળકો સાથે, અને પછી તે ચહેરો જે હજુ પણ મારા જીવનમાંથી ગાયબ છે. મેં મારી જાતને પ્રશ્ન કરવા લાગ્યો, શું ખરેખર એટલો કઠોર બની ગયો છું કે હું કોઈ છોકરી, તેની લાગણીઓ, તેના આદરનો બિલકુલ આદર કરતો નથી? પછી મેં મારી જાતને જવાબ આપ્યો, ના, હું ફક્ત લાચાર છું. આ બધું મારી સંમતિથી નથી થયું. આ બધું બળજબરીથી થયું છે. એવું લાગતું હતું કે રૂમની શાંતિ મારામાં પ્રવેશી રહી હતી. હું ઊભો થયો અને બારી પાસે ગયો. નીચે બેઠકમાં તે છોકરી ચાદર ઓઢીને બેઠી હતી. કદાચ વિચારી રહી હતી. બીજા દિવસે સવારે મમ્મી રસોડામાં હતી. તે તેની સાથે રોટલી બનાવી રહી હતી. લોટમાં હાથ બોળી રહી હતી. મમ્મીએ મને જોઈને કહ્યું, દીકરા, નાસ્તો કર. આજે તારી પત્નીએ પોતાના હાથે બનાવ્યો છે. હું કંઈ બોલ્યા વગર ટેબલ પર બેઠો. નાસ્તો કર્યો, પણ મારું મન ક્યાંક બીજે હતું. તે શાંતિથી કામ કરતી રહી, જાણે હું ત્યાં ન હોય, અને મેં પણ તેને સંપૂર્ણપણે અવગણીને નાસ્તો કરવાનું શરૂ કર્યું. બપોરે વિરાજે ફોન કર્યો, સર, કાલે મળવાનું નક્કી થયું છે. આપણે લગભગ 2 વાગે નીકળીશું, ઠીક છે? તૈયાર રહેજો. સાંજે એક મિત્ર આવ્યો જે લગ્નમાં ન આવી શક્યો. મિત્ર, અભિનંદન, મેં સાંભળ્યું છે કે ગામડાની એક ખૂબ જ સરળ છોકરી છે
જેની સાથે તારા લગ્ન થયા છે. લગ્ન કેવા ચાલી રહ્યા છે? મેં હસતા કહ્યું, જાણે બળજબરીથી કરવામાં આવ્યા હોય. અરે મિત્ર, સમય બધું શીખવી દે છે. શક્ય છે કે તમે બંને એક દિવસ ખૂબ ખુશ હશો. હું હસ્યો. જો તે દિવસ આવશે તો હું પહેલાં તને કહીશ. રાત્રે ફરી એ જ દ્રશ્ય. હું મારા રૂમમાં, ગેસ્ટ રૂમમાં. તે ફરી એક દિવસ મમ્મી મારા રૂમમાં આવી. તે તેને અત્યાર સુધી કેમ સ્વીકારી નથી? મમ્મી, તે રોજ તારી રાહ જોતી નથી. હું તેને કેવી રીતે સ્વીકારી શકું? તે મારા દિલમાં નથી તો તેનો ચહેરો પણ જોયો નથી. તેને એક તક આપ જેના માટે તારા દિલમાં કોઈ સ્થાન નથી. ભલે તેને ગમે તેટલી નજીક લાવો, તે અજાણ લાગે છે. મમ્મી, તેની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ હતું. આ વાત ઘણા દિવસો સુધી ચાલુ રહી. તે મારી સામે આવતી નહોતી. હું તેને અવગણતો રહ્યો. અમે એક જ ઘરમાં બે અલગ અલગ દુનિયામાં રહેવા લાગ્યા. હું ઓફિસથી પાછો આવ્યો. તે છત પર કપડાં સૂકવી રહી હતી. મેં તેને કામ કરતી જોઈ નહીં. પછી તેણે કહ્યું કે જ્યાં સંબંધ હોય છે ત્યાં ઘર હોય છે. હું પાછળ ફર્યો. જાણે જવાબ સાંભળવા તૈયાર ન હોય. તે મોડી રાત્રે રૂમમાં આવી, થાકેલો અને મૂંઝાયેલો દિલમાં. એક જ પ્રશ્ન, શું હું ખરેખર સાચું કરી રહ્યો છું? પણ જવાબ આપવા માટે કોઈ નહોતું. અને આ શાંત અને ઊંડી પીડા મારી રોજિંદા જીવનનો ભાગ બની ગઈ. કેટલાક મહિનાઓ વીતી ગયા. મારી અને તેની વચ્ચે અંતર વધતું જતું. ઘરમાં બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું, પણ કોઈ સંબંધ નહોતો, કોઈ વાતચીત નહોતી. આંખના સંપર્કના રૂપમાં કોઈ પ્રેમ નહોતો. તે દરરોજ ગુસ્સે થાય છે. આ શિખર કેવા પ્રકારના લગ્ન છે? તું પતિ છે, તે પત્ની. હું ચૂપચાપ રૂમ છોડીને જતો કે અખબારની મદદ લેતો. એક દિવસ મમ્મી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, સાંભળ, માતા પિતા પોતાની દીકરીઓના લગ્ન કરવાના પોતાનું કર્તવ્ય માને છે. અને અહીં તું છે, તું તેને અપનાવતો પણ નથી. મેં જવાબ આપ્યો, મમ્મી, મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી કે આ લગ્ન મારી પોતાની મરજીથી નથી થઈ રહી. તે દિવસ જ્યારે તું દરેક પ્રસ્તાવને નકારી રહ્યો હતો ત્યારે તે તારી ઈચ્છા હતી. હવે તેની સાથે લગ્ન થયા છે તો ઓછામાં ઓછું તેને થોડું માન તો આપ. મેં ક્યારેય તેનો આદર છીનવી લીધો નથી મમ્મી, પણ જે વ્યક્તિથી હૃદયથી દૂર છે તેને નજીક લાવવાનો શું ફાયદો? અને તે દિવસ પછી તે પણ દરરોજ ચૂપ રહેવા લાગી. તે છોકરી જેને હવે બધા વહુ કહેતા, તે ઘરમાં બધાનું ધ્યાન રાખતી. તે સવારે ઉઠીને મમ્મી સાથે નાસ્તો બનાવતી, તે પપ્પા માટે ચા લાવતી, ઘર સાફ કરતી અને સાંજે ડ્રોઈંગ રૂમમાં છોડને પાણી આપતી. પણ મારા માટે તે ફક્ત એક અજાણી વ્યક્તિ, એક એવી હાજરી જેને હું વિચિત્ર નજરે જોતો. એક દિવસ મેં તેને પુસ્તકો શેલ્ફ પર રાખવા કહ્યું. કદાચ તે જાણતી હશે, પણ મારી હાજરીમાં કંઈ ન કહેવું સારું. મમ્મીને એક જૂની મિત્ર આવી હતી. તમારી ખૂબ જ સુંદર વહુ છે. તે ધીરજવાન અને સમજદાર છે. મમ્મી થોડું હસ્યું. હા, તે ખૂબ જ સુંદર છે, પણ શિખરને તેની તરફ જવાનો મોકો ન મળ્યો. આંટીએ ચોંકીને કહ્યું, તારો મતલબ શું છે? અત્યાર સુધી? મમ્મીએ વિષય બદલ્યો, પણ હું ત્યાં નજીકમાં ઊભો હતો. મેં બધું સાંભળ્યું. રાત્રે વિરાજે ફોન કર્યો, સર, એક નવો પ્રોજેક્ટ છે. સિંગાપોરથી ક્લાયન્ટ આવી રહ્યા છે. તમારે આવતા અઠવાડિયે ટૂર પર જવું પડશે. ઠીક છે, તૈયારી શરૂ કરો. જ્યારે મેં મમ્મીને કહ્યું ત્યારે તેણે કહ્યું કે એકલા ન જા, તેને પણ સાથે લઈ જા. કદાચ તમને બંનેને એકબીજાને સમજવાનો મોકો મળશે. મેં કહ્યું કે ત્યાં કોઈ ફ્રી ટાઈમ નથી, સંબંધો, કોઈ મજા નથી. શિખર, પણ તું ક્યારે સમજશે? જ્યારે હું ટ્રીપ પરથી પાછો આવ્યો ત્યારે મમ્મીએ મને કહ્યું કે તારી ગેરહાજરીમાં તે આખા ઘરનું ધ્યાન રાખી રહી છે. તે એક પ્રશંસનીય કામ કરી રહી છે. મેં કહ્યું કે તેને કોને કહ્યું? કોઈએ તેને કહ્યું નથી. તે પોતે જ કરે છે. કદાચ તેને લાગે છે કે આ પર તેની જવાબદારી છે. હું ચૂપ થઈ ગયો. થોડી વાર પછી મમ્મીએ ધીરેથી કહ્યું, મેં તેની સામે એકવાર પણ જોયું નહીં. આ એ જ છોકરી છે જેના સાથે તે લગ્ન કર્યા છે. મમ્મી, તે ગામડાની એક સામાન્ય છોકરી છે. તે મારા માટે લાયક નથી. તારા માટે શું તે લાયક છે? જે એક વર્ષથી તને ભૂલી શકી નથી, જેનું સરનામું તું જાણતો પણ નથી. મમ્મીનો અવાજ કડક બની ગયો. મેં વિષય બદલી નાખ્યો. જ્યારે પણ મહેમાનો આવતા ત્યારે તે બધાનું આદરપૂર્વક સ્વાગત કરતી અને ખૂણામાં શાંતિથી બેસતી. બધા તેના વખાણ કરતા, કહેતા કે તમારી વહુ ખૂબ જ શાંત છે. પણ મારા હૃદયમાં હજુ પણ એક દિવાલ હતી. કદાચ કોઈ જૂનો અભિમાન કે કોઈ ચહેરો જે મારા વિચારોમાંથી બહાર ન નીકળ્યો. તે દિવસો પણ રાબેતા મુજબ પસાર થઈ રહ્યા હતા. ઓફિસ, મીટિંગ્સ, ઘરમાં શાંતિ અને હૃદયમાં મૂંઝવણ જે સમાપ્ત થતી નહોતી. તેણીએ ક્યારેય ફરિયાદ કરી નહીં, ક્યારેય પ્રશ્નો પૂછ્યા નહીં, અને હું તેને જોયા પછી પણ તેને અવગણતો રહ્યો. એક રાત્રે હું લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યારે ફોન રડક્યો. સ્ક્રીન પર વિરાજનું નામ જોઈને મેં ફોન રિસીવ કર્યો અને પૂછ્યું, હા વિરાજ, બધું બરાબર છે? બીજી બાજુ થોડી ક્ષણો માટે મૌન હતું. પછી તેણે કહ્યું, સર, તે છોકરી મળી ગઈ છે. મારા હાથ ત્યાં જ અટકી ગયા, જાણે મારા આખા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય. પછી તરત જ પાછો આવ્યો. મારી જાતને કાબૂમાં રાખીને પૂછ્યું કે કોની વાત કરી રહ્યો છે?
સર, એ જ છોકરી જે અનાથાશ્રમ આવી હતી. મારા એક પરિચિતે તેનો ફોટો જોયો. ગામડાની એક શાળામાં જાહેરાત હતી જ્યાં તે હવે બાળકોને ભણાવે છે. મેં જાતે બધી માહિતી શોધી કાઢી છે. તે એ જ છે સર. હું થોડી વાર ચૂપ રહ્યો. રૂમમાં મૌન ગુંજવા લાગ્યું. પછી ઊભો થયો, કબાટ ખોલ્યો, મારું જેકેટ કાઢ્યું અને કહ્યું, વિરાજ, શું તને ખાતરી છે? તેણે કહ્યું, હા સર, સરનામું પણ છે. મેં તે નોંધી લીધું છે. તે એક ગામ છે, શહેરથી 2 કલાક દૂર છે. મેં તમારા માટે રસ્તાની વ્યવસ્થા પણ કરી દીધી છે. વિરાજ, હવે હું સવારની રાહ જોઈ શકતો નથી. આપણે હવે નીકળશું. ના સર, ખૂબ મોડું થઈ ગયું છે. આપણે સવારે 6 વાગે નીકળશું. તું તૈયાર રહેજે. હા સર. ફોન ડિસ્કનેક્ટ થયા પછી હું થોડીવાર આમ જ બેઠો રહ્યો. મારું હૃદય જોરથી ધબકતું હતું. જાણે વર્ષોથી ખોવાયેલી ક્ષણ અચાનક પાછી આવી ગઈ હોય. બસ ત્યારે જ દરવાજા પર હળવા ટકોરા પડ્યા. શું આવી શકું છું? તે દરવાજાની બહાર ઊભી હતી. આવી જા. તે અંદર આવી. તેના હાથમાં પાણીનો ગ્લાસ હતો જે તેણે ટેબલ પર રાખ્યો. પછી તે શાંતિથી ફરવા લાગી. મેં આજ સુધી ક્યારેય તેની તરફ જોયું નહોતું, કારણ કે મારું હૃદય માનતું નહોતું કે તે મારી હોઈ શકે છે, જેને હું જાણતો પણ નહોતો અને જાણવા પણ માંગતો નહોતો. તું આ સમયે પાણી કેમ લાવી છે? તેણીએ પાછળ ફરીને કહ્યું કે મમ્મીએ મને તમારા રૂમમાં રાખવા કહ્યું હતું, તેથી જ હું તે લાવી છું. તે પાછી ફરી હંમેશાની જેમ, કંઈ પૂછ્યા વિના, કંઈ પણ કહ્યા વિના. બીજા દિવસે સવારે વહેલો ઉઠી ગયો, કપડાં બદલ્યા, બેગમાં કેટલાક મહત્વપૂર્ણ કાગળો રાખ્યા, નાસ્તો કરવા નીચે ગયો. મમ્મીને આશ્ચર્ય થયું. તું આજે ખૂબ વહેલો ઉઠ્યો? બધું બરાબર છે? હા મમ્મી, એક મહત્વપૂર્ણ મીટિંગ છે. મારે શહેરની બહાર જવું છે. કોની સાથે? તે ફક્ત જૂની વાત છે. મમ્મી કંઈક કહેવા માંગતી હતી પણ મારા ચહેરા પરની વિચિત્ર ગંભીરતા જોઈને ચૂપ થઈ ગઈ. બહાર વિરાજ કાર લઈને મારી રાહ જોઈ રહ્યો હતો. હું તેની સાથે બેઠો અને પૂછ્યું કે સરનામું ક્યાં છે? સર, એક નાનું ગામ મનસાપુર છે. તે ત્યાંની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. કોઈને ખબર પડી નહીં સર. મેં સંપૂર્ણ ગુપ્તતા રાખી છે. મુસાફરી દરમિયાન મારી નજર બારીની બહાર હતી, પણ મારું હૃદય એક ક્ષણ તરફ દોડી રહ્યું હતું, જ્યારે હું તેને ફરીથી જોઈશ. શું તે મને ઓળખી શકશે? શું તે હજુ પણ એવી જ રહેશે? જો તે બદલાઈ ગઈ છે તો હું શું કરી શકીશ? ગામ નજીક પહોંચતાની સાથે જ વિરાજે ગાડીની ગતિ ધીમી કરી. રસ્તા ઉડડ ખાબડ અને સાંકડા હતા. દૂર એક નાની શાળા દેખાતી હતી. બાળકોના અવાજો આવી રહ્યા હતા. વિરાજે ગાડી રોકી અને કહ્યું, સર, તે સામેના રૂમમાં ભણાવે છે. મેં ગઈકાલે ફોન પર વાત કરી હતી. તે આજે ત્યાં હાજર છે. મારા પગલાં થોડા ધ્રુજતા હતા, પણ હું આગળ વધ્યો. શાળાનો દરવાજો ઓળંગીને તે રૂમના દરવાજા પર અટકી ગયો. તે અંદર હાજર હતી. તે બ્લેકબોર્ડ પર કંઈક લખી રહી હતી. તેના માથા પર દુપટ્ટો હતો. તેનો અવાજ પણ નરમ પણ અસરકારક હતો. બાળકો, આજે આપણે એક નવો પાઠ શીખીશું. મારું હૃદય થંભી ગયું. એ જ અવાજ, એ જ શૈલી, એ જ સરળતા. મેં દરવાજો હળવેથી ખખડાવ્યો. તે ફરી અને અમારી નજર મળી. જાણે સમય એક ક્ષણ માટે થંભી ગયો. તે સદબદ થઈ ગઈ પણ કંઈ બોલી નહીં. હું અંદર ગયો. પહેલીવાર કોઈ પણ શબ્દ વગર અમારી આંખો વર્ષોની વાતો કરી રહી હતી. તે હજુ પણ દૂર ઊભી હતી, પણ મને ખબર હતી કે હવે હું એકલો નથી. હું તે ક્ષણમાં હતો જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. બધું બદલાવાનું હતું. શાળાએથી પાછા ફર્યા પછી પણ હું ચૂપ રહ્યો. વિરાજ ગાડી ચલાવી રહ્યો હતો અને વારંવાર મારી સામે જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, સર, તમે કંઈક કહેશો? મેં ધીમેથી કહ્યું, તે એ જ હતી વિરાજ, એ જ છોકરી. તેણે કહ્યું હતું, સર, તમે કહી રહ્યા હતા કે કદાચ ભૂલ થઈ ગઈ છે. મેં કહ્યું, ના વિરાજ, આ વખતે કોઈ ભૂલ નથી. ગાડી રસ્તા પર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી, પણ મારા હૃદયની ગતિ તેના કરતાં ઘણી ઝડપી હતી. આટલા લાંબા સમય પછી તેનો ચહેરો જોવો એક અધૂરા સ્વપ્ન જેવું હતું. પણ અંદરથી જે વાત મને તોડી રહી હતી તે હતી કે તે હવે મારી પત્ની છે અને હું તેને છૂટાછેડા આપવાનો હતો. હું ઘરે પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ. મમ્મી લોનમાં બેઠી હતી. હું તેનાથી નજર ટાળીને સીધો ઉપર ગયો. મારા પગલાં આપોઆપ મને એ જ જગ્યાએ લઈ ગયા, જાણે કોઈ જૂની રેખાઓ મને પોતાની તરફ ખેંચી રહી હોય. દરવાજાની બહાર અટકીને મેં ઊંડો શ્વાસ લીધો. મેં મારી હથેળી દરવાજા પર હાથ મૂકીને ધીમેથી રૂમ ખોલ્યો. રૂમમાં થોડો પ્રકાશ હતો. તે પ્રાર્થના કરી રહી હતી. તેની આંખો બંધ હતી અને તેના હોઠ પર ધીમે ધીમે કેટલાક શબ્દો તરતા હતા. તે કહી રહી હતી કે ભગવાન, જો હું ખોટી હોય તો મને ધીરજ આપ. જો હું સત્ય પર હોય તો મને એક સાબિત પગલું ભરવા દે. મને માફ કર. ફક્ત તારો દરવાજો ખટખટાવા આવી છું. હું ચૂપચાપ ઊભો રહ્યો. મારામાં રૂમની અંદર પગ મૂકવાની હિંમત નહોતી. મારી નજર તેના પર સ્થિર હતી. એ જ સફેદ દુપટ્ટો, એ જ શૈલી, એ જ મૌન. થોડી ક્ષણો આમ જ પસાર થઈ ગઈ.
તેની પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી, પણ તે હજુ પણ એ જ સ્થિતિમાં બેઠી હતી. મેં ધીમે ધીમે આગળ વધીને કહ્યું કે હું તને છૂટાછેડા આપવા આવ્યો છું. તે ચોંકી નહીં, પણ ધીમેથી તેણે મારી તરફ પોતાનો ચહેરો ફેરવ્યો. મને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે એ જ છોકરી મારી સામે બેઠી છે, જેના માટે મેં 1 વર્ષ શોધમાં બગાડ્યું, જેની ઝલક માટે હું અનાથ આશ્રમ જતો અને જે હવે મારા પોતાના ઘરમાં મારી પત્ની તરીકે મારી સામે હાજર હતી. તેણે મને અજાણી આંખોથી પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? જાણે તેનું હૃદય હજુ પણ સ્વીકારવા તૈયાર ન હોય. તેણે ધીમેથી માથું નમાવ્યું અને કહ્યું, હા, હું એ જ કમનસીબ છોકરો છું જેને તમે ક્યારેય ઓળખી નહીં, ક્યારેય સ્વીકારી નહીં, અને હવે તમે આખરે મને છૂટાછેડા આપવા આવ્યા છો. મેં થોડી ક્ષણો માટે તેના ચહેરા તરફ જોયું. તે ચૂપ હતી, થાકી ગઈ હતી. તે મન જે પહેલાં તેનો સૌથી મોટો ગુણ લાગતો, હવે તે સાક્ષી આપી રહી હતી કે તે અંદરથી કેટલી ભાંગી પડી. રાશિ, મને માફ કરજે. મને ખબર છે કે મેં તને અવગણી હતી, પણ ભગવાનના સોગંદ, જો મને ખબર હોત કે તું એ જ વ્યક્તિ છે તો તેણે મને અટકાવીને કહ્યું, જ્યારે તમે મને ગામડાની છોકરી માનતા ત્યારે શું તમે મને સ્વીકારત? ત્યારે તમે મારા વિશે શું વિચારતા હતા? હું જવાબ આપવા માંગતો હતો, પણ મારા હોઠ બંધ થઈ ગયા હતા. શબ્દો મારાથી દૂર થઈ ગયા. તેણે ધીમેથી કહ્યું, મારું નામ રાશિ છે. હું એક ગામડાના ખેડૂતની દીકરી છું. મારા પિતાએ પોતાની જમીન વેચી દીધી અને મને શહેરની યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો. મેં ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો, નોકરી શરૂ કરી. હું અનાથ આશ્રમમાં જતી, કારણ કે મારા પિતાએ મને શીખવ્યું હતું કે જેમનું કોઈ નથી તેમના માટે પોતાનું બલિદાન આપવું જોઈએ. હું દરરોજ ત્યાં થોડા કલાકો વિતાવતી. હું મારી જાતને વ્યસ્ત રાખતી, અને એક દિવસ હું ત્યાં ગયો, તેને જોઈ. મને લાગ્યું કે કદાચ કોઈ એવી વ્યક્તિ હશે જે ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ સુંદર છે. પણ પછી મારા મૌનને અવગણીને મને અજાણ્યાને નિર્જીવ માની શિખર? તમે મને ઓળખી ન શક્યા? તમે મને ઓળખવા પણ માંગતા નહોતા? તમારા મનમાં તમારી પત્નીના જે ચિત્ર હતા, જાણે હું તે ચિત્ર જેવી ન બની ત્યારે તમે મને નકારી કાઢી. મેં મારો ચહેરો છુપાવી દીધો. મને મારા વિચારો પર શરમ આવતી, પણ હવે બધું ખુલ્લું થઈ ગયું છે. આપણે એક નવી શરૂઆત કરી શકીએ છીએ. રાશિ સહેજ એ સ્મિત ઘા જેવું ડંખતું હતું. તમે એક નવી શરૂઆતની વાત કરી રહ્યા છો? તમે તો મને છૂટાછેડા આપી રહ્યા છો. હવે તમે કહો છો કે તમે મારી સાથે રહેવા માંગો છો, પણ શિખર, જ્યારે મેં મારી જાતને તમને સોંપી દીધી ત્યારે તમે મારા અસ્તિત્વનો અસ્વીકાર કર્યો. હવે શું બાકી રહ્યું છે? એ સત્ય, એ શરમ, એ પસ્તાવો જેની સાથે તમે મારી સામે ઊભા છો. શિખરે મોં ફેરવ્યું. તેણે કહ્યું, જ્યારે પપ્પાએ તારી સાથે મારા લગ્ન નક્કી કર્યા ત્યારે મેં ઉજવણી કરી, કારણ કે મને લાગ્યું કે ભગવાને પોતે તમને મારા માટે પસંદ કર્યા છે. પણ તમને લગ્નની પહેલી રાત્રે એકલી છોડી દીધી. મેં કહ્યું કે મને ખબર નહોતી, પણ સત્ય એ છે કે હું સ્વાર્થી હતો. મેં ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો નહીં કે હું જેને મારા જીવનથી અલગ કરી રહ્યો છું એ કોણ છે. રાશિ, હું તને હવે ગુમાવવા માંગતો નથી. તો શિખર, જો તમે હવે તૂટી ગયા હોય તો ઓછામાં ઓછું આ વાત હવે રાહત આપે છે કે તમારા ઈરાદા હવે સાચા છે. પણ ક્યારેક સત્ય ખૂબ મોડું બહાર આવે છે. હું ત્યાં સુધીમાં બધું બદલાઈ ગયું હોય છે. મેં ધીમેથી કહ્યું, આપણે આ સંબંધ બચાવી શકીએ છીએ. તો તેણીએ કહ્યું કે ફક્ત તે જ સંબંધો ટકી રહે છે જેનો પાયો આદર પર ટકેલો હોય છે. હું તમારી પત્ની બનતા પહેલા પણ તમે મને નોકરાણી માનતા. હવે શું બાકી રહ્યું? મેં તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પણ તે પાછળ હટી ગઈને કહ્યું કે જો ખરેખર તમારા હૃદયમાં મારા માટે કંઈક છે તો મને સમય આપો. હું નિર્ણય મારા મનથી લેવા માંગુ છું, લાગણીઓથી નહીં. તેના ગયા પછી આખો રૂમ ખાલી લાગતો હતો. હું થોડી વાર આમ જ બેઠો રહ્યો, માથું નીચું રાખીને, જાણે હું મારી આંખોમાં જોઈ શકતો નહોતો. મારી અંદર કંઈક તૂટી ગયું હતું, પરંતુ પહેલી વાર એવું લાગ્યું કે તૂટ્યા પછી પણ કંઈક બનવાની આશા છે. મેં મારી જાતને વચન આપ્યું હતું કે હવે હું જે કંઈ કરીશ તે હું સાચા હૃદયથી કરીશ. જો મને ફરીથી સંબંધ જોઈતો હોય તો હું તે આદરથી ઈચ્છું છું, અને જો તે સંમત ન થાય તો પણ હું તેને તેની શરતો પર મુક્ત રાખીશ. પરંતુ આ વખતે હું કોઈ ભૂલ નહીં કરું. આગામી થોડા દિવસો ખૂબ મુશ્કેલ હતા. તે મારી સાથે બિલકુલ વાત કરતી નહોતી કે તે કોઈ જવાબ આપતી નહીં. મેં મારી માને કંઈ કહ્યું નહીં. ફક્ત મારી આંતરિક લડાઈ મારી જાત સાથે લડતો રહ્યો. રાત્રે જ્યારે તે સૂતી ત્યારે હું તેના દરવાજાની બહાર બેસીને રડતો. બસ આમ જ શાંતિથી. પછી બીજા દિવસે સવારે એવું લાગ્યું કે જાણે કંઈ થયું જ ન હોય. એક દિવસ ઓફિસથી આવતી વખતે મેં તેને તેની પસંદગીના કેટલાક પુસ્તકો અને કેટલાક ફૂલ ખરીદ્યા. ખૂબ હિંમત કરીને મેં દરવાજો ખખડાવ્યો. જ્યારે તેણીએ ખોલ્યો ત્યારે હું થોડો ડરી ગયો, પણ પછી પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું કે હું તારા માટે કંઈક લાવ્યો છું. કંઈ પણ બોલ્યા વિના તેણીએ હાથમાં પુસ્તકો લીધા
દરવાજો બંધ કરવા લાગી. મેં ધીમેથી કહ્યું, ફક્ત એક વાત સાંભળ રાશિ, જો તું આજે પણ કહે તો હું આ ઘર છોડીને જઈશ, પણ એવું ના વિચારો કે હું તારા પર કોઈ ઉપકાર કરી રહ્યો છું. હું જે ગુમાવ્યું છે તે બધું સુધારવા માંગુ છું. દરવાજો બંધ થઈ ગયો, પણ મેં તેની આંખોમાં એક ભેદ જોયો, જાણે કંઈક ઓગળવા લાગ્યું હોય. પછી ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. હવે તે મારી સામે જોતી, પણ પછી તે વાત પણ કરતી નહોતી. સવારે તેના માટે ચા બનાવતો અને પછી કામ પર જતો. સાંજે આવતાની સાથે જ હું ચૂપચાપ તેના રૂમ પાસે એક સોરી નોટ છોડી દેતો. પછી એક દિવસ તેની તબિયત બગડી ગઈ. મમ્મી ગામ ગઈ હતી. મેં ઓફિસમાંથી રજા લીધી અને ડૉક્ટરને ફોન કર્યો. મેં તેની દવાઓ સહિત બધું જ સંભાળ્યું. તે કંઈ બોલી નહીં, પણ તેની આંખો ઘણું બધું કહી રહી હતી. તે રાત્રે જ્યારે હું તેને દવા આપવા તેના રૂમમાં ગયો, ત્યારે તેણે ધીમેથી કહ્યું કે હવે તમને ફરક પડે છે? મેં માથું નમાવ્યું અને કહ્યું, રાશિ, ઘણો બધો પડે છે. એટલો કે હું મારી જાતને પણ નફરત કરવા લાગ્યો છું. નથી ઈચ્છતો કે તું મને માફ કરે. હું ઈચ્છું છું કે તું પોતાને મારાથી શ્રેષ્ઠ માને. જ્યારે તને ખાતરી થાય ત્યારે જ મારી સાથે આવ. તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, શું તમે ખરેખર બદલાઈ ગયા છો કે તે માત્ર એક ઢોંગ છે? મેં વિચાર્યા વિના જવાબ આપ્યો કે જો તે ઢોંગ હોત તો મેં મારી જાતને બદલવા માટે આટલું બધું દુઃખ ન ઉઠાવ્યું હોત. તે પછી અમારી વાતચીત શરૂ થઈ. ખૂબ જ ધીમી, ખૂબ જ ગંભીર, જાણે બે લોકો ખૂબ પ્રેમથી તૂટેલી વસ્તુને ઠીક કરી રહ્યા હોય. તે મને પ્રશ્નો પૂછતી, હું જવાબ આપતો. ક્યારેક હું ચૂપ પણ થઈ જતો, પણ હું છુપાવતો નહીં. ધીમે ધીમે મારી આંખોમાં તે જોવા લાગી. પછી એક દિવસ સવારે તેણે મારા માટે ચા બનાવી, જાણે તેણે કંઈ બોલ્યા વિના ઘણું બધું કહ્યું હોય. મેં તેને પૂછ્યું કે શું હું તને હવે મારી પત્ની કહી શકું? તેણે હસીને કહ્યું, હમણાં નહીં, તમે મને મિત્ર કહી શકો છો. અને પછી તે દિવસ પછી અમારી મિત્રતા શરૂ થઈ. તેની સાથે બજારમાં જતો, તેના માટે પુસ્તકો લાવતો, તે મારા માટે કોફી બનાવતી. એક દિવસ તેણે મને પૂછ્યું, જો હું ફરીથી તમારી બનીશ તો શું તમે ખરેખર મને એ રીતે સ્વીકારશો જે રીતે કોઈનું સન્માન કરવામાં આવે છે? એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મેં કહ્યું કે હું તને એવી સ્ત્રીની જેમ સ્વીકારીશ જેની સામે હું પોતાને નાનો માનું છું. સમય ઘણો બદલાઈ ગયો હતો, પણ અમે બંને ફરી એકબીજાને મળી ગયા. તે દિવસે જ્યારે તેણીએ મારી સામે હાથ લંબાવ્યો અને કહ્યું કે જો તમે આજે મને સ્વીકારવા માંગતા હોય તો હું ફરીથી તમારી સાથે ચાલવા તૈયાર છું. મારી આંખો ભરાઈ ગઈ. મેં તેનો હાથ પકડીને કહ્યું કે આ વખતે તારો સાથ મારા માટે પુરસ્કાર છે, સજા નથી. અને પછી તે દિવસે એક નવી શરૂઆત થઈ. એક નવી શરૂઆત જેમાં કોઈ ગેરસમજ નહોતી, કોઈ દબાણ નહોતું. ફક્ત બે જ લોકો હતા જે હવે ખરેખર એકબીજાને સમજતા. તે દિવસ પછી એવું લાગતું હતું કે ઘરની દિવાલો પણ હળવી થવા લાગી. હવે તે મૌન જે પહેલાં દુઃખ પહોંચાડતું હતું, હવે શાંત લાગણી જેવું લાગતું. અમે બંને ફરીથી એકબીજાને જાણવા લાગ્યા. અમે ઘણી બધી વસ્તુઓ સમજવા લાગ્યા જે અમે પહેલાં ચૂકી ગયા હતા. તેણીએ મને તેના શાળાના દિવસોની વાર્તાઓ શેર કરી. મેં તેને મારા બાળપણની તોફાનો વિશે કહ્યું. અમારી રાતો હવે ફક્ત ઊંઘ માટે રહી નહોતી, તે સાથે બેસીને ચા પીવાનો અને ભૂતકાળની ક્ષણોને ફરીથી જીવવાનો સમય બની ગઈ હતી. એક દિવસ મમ્મી પાછી આવી. જ્યારે તેણે જોયું કે અમે હવે એકબીજાની નજીક છીએ, ત્યારે તેની આંખોમાં રાહત હતી જેના માટે તેણે કદાચ પ્રાર્થના કરી હશે. તેણીએ મને એકલા બોલાવીને કહ્યું કે દીકરા, દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પણ દરેક વ્યક્તિ તેને સુધારવા સક્ષમ નથી. જાણું છું કે તે તેને ખૂબ દુઃખ આપ્યું છે, પણ આજે જે રીતે તે પોતાને બદલી નાખ્યો છે તેનાથી મને ખાતરી થઈ ગઈ છે કે તું ખરેખર તેને ફક્ત તારી પત્ની જ નહીં, પણ તારી જવાબદારી માને છે. મેં તેની વાત સાંભળી અને પહેલીવાર મને મારા હૃદયથી લાગ્યું કે કદાચ હવે હું એક એવા પુરુષની જેમ જીવી રહ્યો છું જેણે પોતાની સ્ત્રીનો આદર કરવાનું શીખી લીધું છે. એક સાંજે અમે બંને છત પર બેઠા હતા. હવા ખૂબ જ ઠંડી હતી. મેં તેના ખંભા પર શાલ મૂકી તો તે થોડી હસી. પછી અચાનક તેણે મારી તરફ જોઈને કહ્યું, શું તમે હજુ પણ મારી સાથે ફરીથી લગ્ન કરવા માંગશો? મેં એક ક્ષણ પર વિચાર્યા વગર તેના હાથ પકડીને કહ્યું, હું દરરોજ ફરીથી તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું દરરોજ ફરીથી તારો બનવા માંગુ છું. તે થોડી વાર મારી સામે જોઈને પછી માથું નમાવીને કહ્યું, તો આ વખતે જ્યારે મને લાગશે કે આ વખતે ફક્ત રંગો જ નહીં પણ વિશ્વાસ ભરાઈ ગયો છે, ત્યારે જ હું મારી માંગમાં સિંદૂર ભરાવીશ. મેં તેનો હાથ પકડીને કહ્યું કે હું તે દિવસની રાહ જોઈશ જ્યારે તું મને સંપૂર્ણપણે તારો કહી શકશે, અને તે દિવસે હું મારી જાતને સૌથી ભાગ્યશાળી માનીશ. થોડા અઠવાડિયા પછી તેના જન્મદિવસે મેં ઘરે એક નાની પૂજાનું આયોજન કર્યું. મમ્મીએ તેને પૂજાની તૈયારીઓમાં વિચલિત કરી દીધી અને મેં શાંતિથી મારા રૂમમાંથી તે જ સિંદૂરનું બોક્સ કાઢ્યું જે અમારા પહેલા લગ્નમાં વપરાયું હતું.
પૂજા પૂરી થયા પછી હું બધાની સામે તેની પાસે ગયો, કહ્યું કે આજે હું તને ફરીથી મારી બનાવી શકું છું. તે થોડી ગભરાઈ ગઈ, પણ તેની આંખોમાં પ્રેમ જોઈને તેણે ધીમેથી કહ્યું હા. મેં તેના માગમાં સિંદૂર ભરી દીધું. તે સમયે તેના ચહેરા પર કોઈ ડર નહોતો, તેની આંખોમાં કોઈ આંસુ નહોતા, ફક્ત રાહત હતી. જાણે હવે તેને સમજાયું કે આ સિંદૂર ફક્ત લગ્નની વિધિ નથી, હવે તે તેનું સન્માન, તેની ઓળખ અને તેનું માન છે. મમ્મીએ તેને ગળે લગાવીને કહ્યું, હવે મને ડર નથી, ફક્ત તેનું સ્મિત જ મારી જીત છે. તે દિવસ પછી અમારા સંબંધોમાં બીજું કંઈ બદલાયું નહીં, પરંતુ જે બદલાયું હતું તે અમારો દ્રષ્ટિકોણ. હવે અમે એકબીજા માટે જવાબદારીઓ નહોતા, અમે એકબીજાના ભાગીદાર હતા. હવે દરરોજ સવારે તે મારી કોફીમાં તેના હાથનો સ્વાદ ઉમેરતી અને દરરોજ રાત્રે હું મારા શબ્દોથી તેના સપનાઓને સુવડાવતો હતો. હવે અમે દલીલ કરતા નહોતા, અમે ફક્ત વાતો કરતા. અમે હવે ફરિયાદ કરતા નહોતા, ફક્ત સમજતા. કદાચ આ જ વાસ્તવિક સંબંધ છે, જ્યાં લગ્નનો અર્થ ફક્ત સાથે રહેવાનું નથી, પણ દરરોજ એકબીજા માટે પોતાને નવામાં સમાવવાનું હોય છે. એક સાંજ વરસાદ પછીનો ઠંડો પવન રૂમમાં પ્રવેશ્યો. તેણે બારી બંધ કરી અને મારી પાસે 2 કપ ચા ના રાખ્યા. પછી તે આવીને મારી બાજુમાં બેઠી. મેં મારું માથું તેના ખંભા પર મૂક્યું અને અમે બંને થોડી વાર કંઈ બોલ્યા વિના હસતા રહ્યા, ફક્ત બહાર જોતા રહ્યા. અમારો જૂનો ફોટો અમારી સામેના ટેબલ પર રાખવામાં આવ્યો હતો, જેમાં અમે એકબીજાની બાજુમાં ખચકાટથી ઊભા હતા. તેણીએ તે ફોટો ઉપાડ્યો અને કહ્યું, જુઓ, આ ચિત્રમાં કેટલું વિચિત્ર હતું, જાણે 2 લોકો સાથે હોય પણ તેમના હૃદય દૂર હોય. મેં તેની તરફ જોયું અને કહ્યું, પણ આજે જ્યારે હું તને જોઉં છું ત્યારે લાગે છે કે હું મારી જાતને જોઈ રહ્યો છું. તો હવે મારી આદત નથી રહી, હવે તું મારી ઓળખ બની ગઈ છે. તેણીએ હળવેથી મારી આંગળીઓ પકડી અને કહ્યું કે મને ડર હતો કે તમે ફરીથી બદલાઈ જશો, પણ હવે લાગે છે કે તમે આજે જે છો તે મારું વાસ્તવિક સ્વરૂપ છે. મેં તેના માથા પર હળવેથી હાથ ફેરવ્યો અને કહ્યું કે મને પણ ડર હતો, તું મને ક્યારેય માફ કરી શકશે નહીં, પરંતુ આજે તું મારી સાથે જે રીતે બેઠી છે તે મારી બધી ભૂલોની માફી કરતાં પણ મોટું છે. ત્યારે જ વીજળી ગઈ અને રૂમ અંધકારમાં ડૂબી ગયો, પણ તે અંધકારમાં પણ તેનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જાણે હવે અમારી વચ્ચે કોઈ પડદો કે અંતર નહોતો. તેણીએ કહ્યું, ચાલો ટોર્ચ ચાલુ કરી. મેં કહ્યું, ના, અંધકારમાં તારો ચહેરો એટલો તેજસ્વી છે કે મને બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. તેણીએ હસીને મને હળવેથી ધક્કો માર્યો અને કહ્યું કે ચાલો, આ બધું ખૂબ જ ફિલ્મી બની રહ્યું છે. મેં હસીને કહ્યું કે હું ફિલ્મી છું, પણ વાર્તા સાચી છે. તે રાત્રે અમે બંને એક જ અંધારામાં જૂના આલ્બમ ઉલટાવતા રહ્યા. ક્યારેક ફોટા જોયા પછી અમે હસતા, ક્યારેક એકબીજાને જોઈને અમે ચૂપ થઈ જતા. કેટલીક ક્ષણો એવી હોય છે જેનું કોઈ શબ્દોમાં વર્ણન કરી શકતું નથી, ફક્ત આંખોમાં પ્રવેશ કરે છે અને કાયમ માટે હૃદયમાં રહે છે. તે સાંજ ફક્ત એક સાંજ નહોતી, તે અમારા જીવનમાં એક એવો વળાંક હતો જ્યાં અમે કંઈ પણ કહ્યા વિના પહેલીવાર બધું કહી દીધું હતું. મેં જીવનમાં ઘણું જોયું છે, ઘણું સમજ્યું છે, પણ મને સૌથી મોટો પાઠ એવા વ્યક્તિ પાસેથી મળ્યો જેને હું ક્યારેય સમજી શક્યો નહીં. મને લાગતું કે પ્રેમ એક એવી લાગણી છે જે ફક્ત એક સુંદર ચહેરા દ્વારા અનુભવાય છે, પરંતુ હવે હું સમજું છું કે પ્રેમ એક એવો દિલાસો છે જે ફક્ત સાચા હૃદય દ્વારા અનુભવાય છે. મને લાગતું કે સંબંધો એક જવાબદારી છે, પરંતુ તે વિશ્વાસ પર આધારિત છે. હું તેને ક્યારેય ઓળખતો નહોતો, મેં ક્યારેય તેની અંદરનો દુખાવો, તેનું મૌન, તેની રાહ જોવી અનુભવી નથી. ફક્ત તેને મારા બનાવેલા ઘાટમાં ઘડવા માંગતો હતો, પરંતુ માણસ રમકડું નથી. વ્યક્તિને તેને સ્વીકારવો પડે છે, તે જેવો છે તેમ. મેં તેને સમયસર ઓળખવાનો પ્રયાસ કર્યો નહોતો. જ્યારે મેં તેને ઓળખી ત્યાં સુધીમાં ઘણું બધું તૂટી ગયું હતું. હવે હું સમજુ છું કે જો તમે કોઈનું મૌન સાંભળવાનું શીખો છો તો તમે ઘણી બધી વસ્તુઓ ટાળી શકો છો. સંબંધો માટે સમય, સમજણ અને સૌથી વધુ આદરની જરૂર પડે છે. જો તમે કોઈને પોતાના કહો છો અને તેને એ જ રીતે સ્વીકારતા નથી તો ફક્ત એક સંબંધ નથી પણ ભાર બની જાય છે. હું હજુ પણ ઈચ્છું છું કે બધું ફરીથી બને, પરંતુ હવે હું જાણું છું કે ઈચ્છા કરવાથી કંઈ થતું નથી. સમય આપો, વિશ્વાસ આપો, સૌથી અગત્યનું વ્યક્તિને તેની સંપૂર્ણ ઓળખ સાથે સ્વીકારો, નહીંતર તે બીજા કોઈની પ્રાર્થનામાં સામેલ થઈ જશે અને તમારી વાર્તા ફક્ત એક અધૂરો પાઠ બની રહેશે. જે દિવસે મને તેનું મૌન સમજાયું તે દિવસે મને સમજાયું કે સૌથી મોટો અવાજ હંમેશા સાચો હોતો નથી. ક્યારેક જે કંઈ બોલતા નથી તે સૌથી વધુ ભાંગી પડે છે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.